જય દ્વારકાધીશ એવરીવન, હર હર મહાદેવ. કેમ છો બધાય? તો ગુડ મોર્નિંગ. સવારમાં હું જાઉં છું દૂધ લેવા. અમારે છે ને 4 ભેંસો છે, પણ દોવાય કે નથી રહેતી. 5 વર્ષમાં પહેલી વાર એવું થાય છે કે અમે છે ને દૂધ લેવા જઈએ છીએ. છે ને ભીનું છે. હું એક તો દાદાના ઘઉંમાં ચાલું છું. અહીંથી વયા જઈએ, અહીં રસ્તો છે જો. સમજાણું ગાઈશ? 5 વર્ષમાં પહેલી વાર એવું થાય છે કે દૂધ લેવા જવું પડે છે. સતાવે હું આઈ ડોન્ટ નો શું કરશે હવે આગળ જતા આ ભેંસો. કાંઈ વાંધો નહીં, ચાલો ખેતર બતાવો અત્યારે કેવું સુંદર લાગે છે. બતાવો. આમ જો ગાઈશ, ડુંગળી કવડી ખીસે, ઓલી બાજુ થોડા ઘઉં છે, આમ કપાસ છે. એ કપાસ બધું ખેંચી નાખવાનું છે થોડાક દિવસમાં. ખાલી બતાવશે તમને. જો કેવું સુંદર લાગે છે કા ખેતર. એક તો સવારમાં બધું એટલું સુંદર લાગે ને, પછી તડકો થાય ને એમ પછી આપણો માઇન્ડસેટ બદલવા મળે. અહીંયા જાર છે, જારે કે અત્યારે બહુ વધે, કેટલી મોટી થઈ ગઈ. જો થોડાક ટાઈમ પહેલાં તો નનકી અહીંથી જવાનું હોય આપણે. ઓકે ગાઈસ, એક તો સૂર્યદાદા એટલા તેજ મારે છે ને. હાલો ગાઈસ, અહીં જો મિની જાય છે, કાકા દો છે ભેંસ. અહીં જોરી મીનું કદ આવે છે, અમારી ઘરે આવે છે. ના બીજી છે. જો ભેંસ ગઈ. બોલો તો ખરા. જો ગઈ સવારમાં જે વજન ક્યાં આટા મારે છે. ગલુડિયા છે એમ ને? ઈ વાવ, આ તારા ગલું છે હે ભાઈ? નામ પાડ્યું કે નહીં? ઢાંઢો. આ નામ કરશે હો, કરશે. બસ થઈ ગયું. મોઢે હાથ દે. ભાઈ ઉષા થયા તો. બસ એટલો થઈ ગયો. હાલ ઘેર ભી હાય કે પેલા હાલ આવું તારે ચાલો વિલિયો ઉતારો. સારી એવું ને ગાઈઝ. આમ જો સાણા કેવી રીતે થાપેલા છે. અહીંયા જો આ હુકાઈ ગયા કહેવાય ને, આ હજી ભીના છે. આ હાવ ભીના છે ને આ જો ભીના કહેવાય. આઈ ડોન્ટ નો શું કહેવાય ગાઈઝ. ચાલો તો હવે આપણે જઈશું. દૂધ લઈ લીધું છે ગાઈઝ. સમજાણું. હવે ઘરે જઈએ, આગળનો દિવસ બતાવીશ કેવો જાય છે કે નહીં. ઓકે, શું અવાજ આવે છે? તીતીડા છે શાયદ. યસ, જો આવ તમે ભાડો જો. આમાં છે ને આ માસીની બધા છે ને સડી ના કે ને, એટલે એ આવા મૂકી દે. આ રસ્તે જવાનું હોય જ તે પાછું. સમજાણું ગાઈસ? અહીંયા તો બહુ ઊંડી છે, બતાતી નથી. તો ગાય અત્યારે હું આવી છું કે મરચાં ને લહણ, પાંદડા ને લસણમાં કેટલું બધું ખડ થઈ ગયું, લેવું પડશે. આમ જો ગઈ પછી પડોશો બાપા ત્યાં પડશે. આમ જો ગઈ આંબો પડી ગયો, હુકાઈ ગયો તો ખબર હોય તો. પછી જો આ બેન ક્યાં સડી ગયો. આને કામની તાઈન નથી, એમાં આ કામ થઈ ગયું. આંબાને કંઈક કરવો પડશે, કેમ કે એમાં વાવવાનું છે હે ને. કેટલી કાળી લાગશે નથી. બસ એવું જોતા આખી ફેર લાલ કેમ લાગશે કે ટી શર્ટ લાલ છે. હાલો વયો ઘરે. ભાંગશે ને અહીંથી. જો અહીંથી અડી ગયો કઈ આમાં, તમને ખબર પડી? જો અહીંથી ખબર નથી. હું છું પાનખર મોસમ હતો એમાં આના પાંદડા બધા ખરી ગયા. આમ જો આમાં ભોણ થઈ ગયા મોટા મોટા. યારું દાદાના નથી, એ છે ને ખડી ગયો છે આખો. હાલો
જો ગાઈસ યાર તારા હાથ તો જો એવા કેમ આવે છે ક્યાં હા કાલ કેટલું મેં લખ્યું એમ નહીં આમ કેમ એવા તડકો રાખું તો નહીં તો જો ગાઈસ આમ લઈ લીધું છે લસણ મરચાં અને કોથમરી આટલી જ લીધી છે કેમ કે મારે છે ને મારી હાટું ખાલી તીખારી કરવાની છે રીંગણાનું શાક છે એટલે મને નથી ભાવતું તો ગાય અત્યારે વાગ્યા છે દિવસના 5 ને 5 વાગે હું મહાદેવની પૂજા કરી રહી છું કરી નાખી છે કા જાની છે મારી હારે અમે બે થી આજ પૂજા કરી છે મહાદેવની હાલો ગાઈસ તમને બતાવીએ કેવા મસ્ત તો જો ગાઈસ મેં કરી નાખી છે મહાદેવની પૂજા કમ્પ્લીટ ને કે જો આ કહેતા હતા અમે કે કેવા મસ્ત સજાવ્યા છે અમે છે ને રાયના ફૂલ હતા ને તે તોડી લીધા કેવા લાગે છે બ્યુટીફુલ હે નો લાઈક ઓ માય ગોડ સો પ્રીટી હે ના ને દીવલ જો ગાઈસ દીવો બાબો આવે છે ને એટલે એવું થઈ જાય છે કેવા સુંદર લાગે છે જો ને છે ને આ બિલ્લું કે ધૂનું પાકે છે પાકતું ઓલા પણ અહીંયા છે જો અહીંયા હા કેદી પાક્ષી એ ખબર નથી પડતી આમ જો તો ગઈ જાને રાખશે ગઈ તમે છે ને અહીંયા આંબો તૂટી ગયો ફટાફટ આવ્યું આંબા પર આંબાને બસા રાખને થાતું હશે મને દાંત કાઢે આ તો રોવાનો ગાડો છે માં દાંત જ્યારે દાંત નથી કાઢતા હો અમે બિચારા આંબાને કેટલા અમે મિસ કરી છે કા પણ કેરીયું નહીં ખવાય આંબાને હોય હાલો હવે ઘર ભેગું થાવ તમે અહીંયા પહોંચાવ જ નહીં તો હું કેવી અલગ પ્રકારની લાગુ છું